આપણે કેરીની ગુલ્ફી બનાવવાની છે. તો આપણે કેરી લીધી છે, હવે એની સાલ ઉતારી લઈશું. સાલ ઉતારીને એના કટિંગ કરી અને એની ગુલ્ફી બનાવવાની છે, જમાવવાની છે. આપણે આ ડબ્બાની અંદર જમાવી દઈશું. આ સ્ટીક લીધી છે, સ્ટીક એમાં ફિટ કરવાની છે. આપણે કટિંગ થઈ ગઈ છે, તો એને આપણે જ્યુસ બનાવી નાખીશું. આપણે એમાં 2 ચમચી ખાંડ એડ કરીશું. 2 ચમચી ખાંડ નાખવાની છે. આપણે ફરીવાર મિક્સર ફેરવી દઈશું. આપણે આ ડબ્બાની અંદર એડ કરીશું. ડબ્બાની અંદર નાખીશું. આપણે આ ડબ્બાને ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે આ ડબ્બામાં ગુલ્ફી મૂકી હતી, કેરીનો રસ કાઢીને જામી ગયું છે સરસ, અને મસ્ત ગુલ્ફી બની ગઈ છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. આપણે એને કટિંગ કરી લઈશું. આપણે ગુલ્ફી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હાલો ગુલ્ફી ખાવા. તો સરસ થઈ ગઈ ને કમ્પ્લીટ. આપણી ક્વોલિટી સરસ તૈયાર છે. હાલો ગુલ્ફી ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.